लिटरेसी संकुल में आप सौ विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। આપણે આગળના પાર્ટ 1 માં જોયું આપણે અલગ અલગ રૂલ્સ જે છે કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિમાં થતા ફેરફાર અને આગળના 5 રૂલ્સ જોયા કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા। એની પછી હતું કે કર્મની આગળ બાય મૂકવાનું, આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, ધે હોય તો બાય ધેમ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર અને યુ હોય તો કંઈ ચેન્જીસ થતો નથી બાય યુ। અને એની પછીનો ચેન્જીસ આપણે જોયો કે ટેન્સમાં જે ફેરફાર થતા હતા કે સિમ્પલ પાસ્ટ હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ થઈ જાય, સિમ્પલ પ્રેઝન્ટ હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થઈ જાય। એવી રીતના અલગ અલગ ફેરફાર જે છે એ જોયા। તો એક્ઝામમાં આવી રીતના નહીં પણ મોટા પેરેગ્રાફમાં પૂછાતું હોય કે એમાં જનરલી 4-5 સેન્ટેન્સ હોય, બિંગ લાઇક ધીસ કાં તો સ્ટાર્ટ લાઇક ધીસમાં, પણ ડાયરેક્ટ તો એ અઘરું પડશે એટલા માટે આપણે જે પહેલાં નાના નાના સેન્ટેન્સ જે છે એ જોશું। હવે અલગ અલગ રીતે અમુકમાં એવું બની શકે કે વાક્ય રચના પહેલાં લખાવે પછી એ બધા ટેન્સની જે છે લાઇન ટુ લાઇન પ્રેક્ટિસ કરાવે, એ બહુ મોટું પડી જશે એટલે આ ટૂંકમાં જે છે આપણે કરીએ। તો વાક્ય રચના એ બધી અલગ અલગ યાદ રાખવી એ મુશ્કેલ બને એટલે એક જ જે છે ચેન્જીસ એ આપણે યાદ રાખી લેવાના અને આમાં જે કંઈ ફેરફાર આવતો એવી રીતના તે લાઇનમાં મૂકતું જવાનું। તો પહેલું જે છે અમી ટેક્સ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ। હવે અહીંયા જોવું પડશે કે કયો ટેન્સ છે। અમી ટેક્સ આપણે શીખ્યું હતું કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બની પાછળ એસ કે એસ લાગે તો અમી ટેક્સ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ। હવે પહેલું કામ એ કરવાનું એક્ટિવ પેસિવમાં કે કર્તા કોણ છે અને કર્મ કોણ છે એને પહેલાં ઓળખી લેવાનું, એની નીચે અંડરલાઇન કરી લેવાની તો ઇઝી બનશે। તો આપણે આમાં જોઈએ તો કર્તા કોણ, કર્તા કોને કહેવાય? જે શરૂઆતમાં આવે આઈ, વી, યુ, દે, હી, શી, ઈટ અને કોઈ નામ હોય તો આને કહેવાય સબ્જેક્ટ। તો કર્તા કોણ આમાં? અમી। અને ઓબ્જેક્ટ, હવે ઓબ્જેક્ટ એ અલગ અલગ રીતે જે છે આપેલા હોય તો એવર, ઇન ધ મોર્નિંગ, એટ પ્રેઝન્ટ એ બધા અધર વર્ડ થાય, અલગથી આપેલા એક્સ્ટ્રા કે કાળદર્શક શબ્દો। આપણે જનરલી એવું યાદ રાખવાનું કે જો વર્બ આપેલું હોય જે ક્રિયા કરતું હોય, વર્બ તો તમને હવે આવડી જવા જોઈએ, તો વર્બ આવતું હોય જે ક્રિયા કરતું હોય એની પછી જે આવે ને એને આપણે ઓબ્જેક્ટ ગણી લેવાનું। અને ઓબ્જેક્ટ એ રીતના પણ પૂછે, શું પૂછવાથી આપણે ક્વેશ્ચન જે છે એ આપણને ખબર હોય શું છે, તો શું પૂછવાથી જે આન્સર મળે એને પણ આપણે જે કર્મ છે એ કહી શકીએ। અમી ટેક્સ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, તો અમી ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં, અમી સવારમાં શું કરે છે, શું લે છે, તો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો। તો શું પૂછવાથી આન્સર મળે બે રીતના તમે ફાઇન્ડ કરી શકો, કાં તો વર્બ પછી તરત જ જે હોય એ, કાં તો શું પૂછવાથી જે આન્સર મળે છે એ। તો અમી ટેક્સ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, તો બ્રેકફાસ્ટ જે છે એ શું છે? ઓબ્જેક્ટ, અને અમી જે છે એ સબ્જેક્ટ। તો બધા પહેલાં વાક્ય શરૂ કરો એમાં સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ફાઇન્ડ કરવું જરૂરી છે। તો હવે લાઇન ટુ લાઇન લઈએ તો પહેલો રૂલ્સ એવો હતો કે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા। તો ઓબ્જેક્ટ જે છે એને આગળ લેશું એટલે કર્તા થશે। તો બ્રેકફાસ્ટ, હવે કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ, તો સિમ્પલ પ્રેઝન્ટનો થાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ। તો એમ ઇઝ આર વોઝ વેર છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આવે તો બ્રેકફાસ્ટ એક વચન છે એટલે ઇઝ, પછી V3 નું રૂટ ટેક્સ જે છે એ એસ કે એસ વાળું છે તો એ V1 શું છે? ટેક, આપણે એનું V3 લેવાનું છે એટલે કે ટેક, ટૂક, ટેકન। તો આપણે V3 જોઈએ એટલે લેશું આપણે ટેકન। તો બ્રેકફાસ્ટ ઇઝ ટેકન બાય, આજે આપણે ઓબ્જેક્ટ જે છે એ આગળ લીધો, સબ્જેક્ટ જે છે એ પાછળ લેશું, અમી પાછળનું એમ ન મૂકી દેવાનું કંઈ પણ ચેન્જીસ વગર, ઇન ધ મોર્નિંગ। એવી જ રીતના પહેલાં શું ફાઇન્ડ કરશું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ। શરૂઆતમાં આવે એ સબ્જેક્ટ અને વર્બ પછી જે આવે એ ઓબ્જેક્ટ। તો ઓબ્જેક્ટ ક્યાં લેશું? અહીંયા આપણે આગળ, તો ધ ન્યૂઝપેપર
ડઝ નોટ એટલે પાછો કયો ટેન્સ આવ્યો સિમ્પલ પ્રેઝન્ટ તો એને શું કરશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આવે એમ ઇઝ આર પ્લસ આઈએનજી તો ન્યૂઝપેપર એની સાથે લગાડશું ઇઝ નોટનું છે એ નોટ એમ જ રહેશે ઇઝ નોટ હવે લેશું V3 હવે રીડ રેડ એક રીડ એવું રૂપ જે છે કે V1 V2 અને V3 ત્રણેય જે છે સ્પેલિંગ એક રહેશે પણ ઉચ્ચાર જે છે એ અલગ થાય તો રીડનું રેડ પછી બાય હવે શી જે છે એને પાછળ લઈ જવાનું શી પાછળ જાય તો હર ધ ન્યૂઝપેપર ઇઝ નોટ રેડ બાય હર વાક્ય પૂરું વી સિલેક્ટેડ ધેમ તો પહેલાં સબ્જેક્ટ અને આ છે ઓબ્જેક્ટ ધેમ જે છે કીધું હતું કે આ કર્તા વિભક્તિ પાછળ જાય તો કર્મ થઈ જાય ને કર્મ આગળ આવે તો કર્તા થઈ જાય તો ધેમ જે છે એનું શું થઈ જશે ધે સિલેક્ટેડ એટલે કયો ટેન્સ થશે સિમ્પલ પાસ્ટમાં આપણે શું કરશું કન્ટિન્યુઅસ પાસ્ટ સિમ્પલ પાસ્ટમાં ડીડ આવે અને V2 આવે કન્ટિન્યુઅસ પાસ્ટમાં વોઝ વેર આવે તો દે બહુવચન છે એટલે એની સાથે લેશું વેર પછી આવશે V3 હવે સિલેક્ટેડ રીતે V2 છે અને એને V3 પણ બે એક જ થશે સિલેક્ટેડ પછી બાય વી જે છે એ પાછળ જાય તો અસ થઈ જાય બાય અસ વાક્ય પૂરું ખાલી એટલું જ જે છે કરતા આગળ કર્મ પાછળ કર્મની આગળ બાય લગાડવાનું અને અહીંયા જે આપણે ટેન્સમાં પણ એવું કરતા કે પહેલાં સબ્જેક્ટ આવી જાય એની પછી સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વેર હેવ એસ હેડ બીંગ જે કંઈ મૂકવાનું હોય એ ને પછી V3 ને પછી આ જે ચેન્જીસ છે એ તો આપણે જોયો હી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર તો હી જે છે એ શું થશે સબ્જેક્ટ અને ક્લાઇમ્બ એટલે શું એ એક્શન વર્બ છે એની પછીનું જે છે એ ઓબ્જેક્ટ તો ગિરનાર જે છે એ આગળ આવશે તો ગિરનાર ડીડ પાછો કયો ટેન્સ આવ્યો સિમ્પલ પાસ્ટ એનું કન્ટિન્યુઅસ પાસ કરશું એટલે વોઝ નોટનું નોટ V3 આ ક્લાઇમ્બ V1 છે એનું V3 કરશું તો પાછળ ઈડી લગાડી દઈશું એટલે કે ક્લાઇમ્ડ પછી બાય હી જે છે એ પાછળ જાય તો શું થઈ જાય બાય હિમ એવી જ રીતના સબ્જેક્ટ કયો વી અને આ વર્બ જે છે સી એની પછીનું આવે એ ઓબ્જેક્ટ જે છે એ આગળ લઈએ તો અ મૂવી વિલ એટલે કે કેન કુડ મે મસ્ટ માઇટ શેલ વિલ મોડલ ઓક્ઝિલરી એની સાથે શું લાગે બી તો અ મૂવી વિલ તો એમનામાં જ રહેશે વિલ બી સી જે છે એ V1 છે એનું V3 કરશું તો સીન સી જે છે એ V1 સી સો અને સીન એ થશે V3 તો અ મૂવી વિલ બી સીન બાય વી જે છે એ પાછળ આવશે તો અસ એવી જ રીતના આમાં પણ શું સબ્જેક્ટ થશે વી અને એક્સેપ્ટ એ વર્બ છે એની પછીનું થશે ઓબ્જેક્ટ તો ડિફેક્ટ એક વચન થાય હવે કેન જે છે એટલે કયું થયું મોડેલ ઓક્ઝિલરી તો એનું એ જ રહેશે કેન નોટ જે છે એ એમને મૂકી દેશું ને પછી આપણે મૂકશું બી આ એક વાત યાદ રાખજો નોટ આવતો હોય તો પહેલાં મૂકી દેવાનું એની પછી બી બિંગ જે કંઈ યુઝ થતું હોય એ આપણે મૂકવાનું તો ડિફેક્ટ કેન નોટ બી હવે આવશે V3 તો એક્સેપ્ટ જે છે એનું V3 થશે એક્સેપ્ટેડ એની પછી આવે બાય વી જે છે એ પાછળ જાય તો અસ ડિફેક્ટ કેન નોટ બી એક્સેપ્ટેડ બાય અસ હવે એક નવો ચેન્જીસ જો વુ આપેલો હોય તો વુનું જે છે એ બાય વુ થશે બીજો કંઈ ચેન્જીસ નહીં કરવાનો વુ જે છે એની જગ્યાએ બાય વુ લખી દેવાનું પ્રશ્નાર્થવાળા વાક્યો પણ જે છે એક્ટિવ પેસિવમાં વચ્ચે જે છે એમાં આવે છે તો પ્રશ્નાર્થવાળું એટલે કે ક્વેશ્ચન માર્કવાળું વાક્ય છે તો બાય વુ હવે એવું નથી કે વુ જે છે તો એનું બાય વુ થયું તો
કે વાય જે છે વોટ જે છે એવા સેન્ટેન્સ આવશે તો એનું પણ થશે નહીં, ખાલી એક વૂનું જ થશે. બાકી જો વાય આપેલું હોય તો વાયનું વાય જે છે એ બેઠું મૂકી દેવાનું, વોટ આપેલું હોય તો વોટ, વેન આપેલું હોય તો વેન, બધું મૂકી દેવાનું. ખાલી એક જ ચેન્જીસ છે. તો બાય હું, પછી ઇઝ આપેલું છે એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ આપેલું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ઇજ રાખવાનું, પછી બીંગ લખવાનું અને પછી V3. તો બાય વૂમ એટલે ઇઝ ટર્મનો રહે છે તો ઇઝ લખ્યું, બાય વૂમ ઇઝ. હવે આટલું યાદ રાખવાનું કે આપણે પહેલાં સબ્જેક્ટનો ઓબ્જેક્ટ ફાઇન્ડ કરવાનો છે. તો સબ્જેક્ટ વુ એટલે કે કોણ, કરતા જાણવા માટે વુ આપણે WH ક્વેશ્ચન જોઈ લીધા. તો એમાં વુ જે છે એ કોના માટે વપરાય, કરતા જાણવા માટે. તો આમાં કરતા તો એટલે કે કોણ થાય, સબ્જેક્ટ તો છે જ નહીં તો આપણે એમને રાખી દેવાનું. સબ્જેક્ટ ક્યાં આવે, છેલ્લે, ને ઓબ્જેક્ટ આવે તો સબ્જેક્ટ નથી. તો રાઇટિંગ પછી રાઇટિંગ શું છે, વર્બ, એની પછીનું જે છે એ ઓબ્જેક્ટ. તો ધ પોએમ જે છે એ ઓબ્જેક્ટ થશે અને ક્યાં લાવશું આગળ. બાય whom is this poem is, એનું આપણે being એક લખવાનું છે તો એની પછી આપણે being લખશું. being, writing, રાઇટિંગનું V3 થશે. જો રાઇટ જે છે એ રાઇટ એ V1 છે, એનું V3 રાઇટ, રોટ, રિટર્ન. આપણે V3 લખવાનું છે એટલે અહીંયા લખશું રિટર્ન ને ક્વેશ્ચન માર્ક જે છે એમ ને. આ એક યાદ રાખજો, આ એકાદું તો હોય જ છે. વુ ઇઝ રાઇટિંગ ધીસ પોએમ તો આપણે વુનું પહેલાં જે છે એક નવો રૂલ છે એટલે એનો બાય વૂમ કર્યું, ઇઝ જે છે એ એમને મૂકી દીધું, એની પછી ઓબ્જેક્ટ જે છે એ આગળ લેવા. અને આપણે ચેન્જીસમાં જોયું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કે કન્ટિન્યુઅસ પાસ્ટ હોય તો એમાં આઈએનજી વાળું રૂપ હોય એ કાઢીને બીઇંગ લખવાનું હોય. તો એનું બીંગ જે છે એ આપણે ઓબ્જેક્ટ પછી અહીં સબ્જેક્ટ પછી મૂક્યું અને V3 જે છે એ મૂક્યું. હવે આમાં કરતા નથી, નકર બાય પછી આપણે કરતા મૂકત, એટલે જ તો પહેલાં આપણે બાય જે છે એ આગળ મૂકી દીધું કે આમાં વુ વાળા વાક્યમાં કરતા આવે નહીં. એની પછી આઈ એમ નોટ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ. તો આઈ જે છે એ સબ્જેક્ટ, હવે રીડિંગ એ એક્શન વર્બ છે, એની પછી આવે અ નોવેલ એ એમનેમ, ને આ જે છે એટ પ્રેઝન્ટ, ઇન મોર્નિંગ, લાસ્ટ મંથ, લાસ્ટ યર એ બધું થશે એક્સ્ટ્રા વર્ડ, અધર વર્ડ. તો અ નોવેલ જે છે એને ક્યાં લાવશું આગળ. એમ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ તો એ તો એ રહેશે જ, તેની પાછળ શું થશે બીંગ લાગશે. તો અ નોવેલ એની સાથે લાગે ઇઝ. આ પણ જોવું જરૂરી છે કે આપણે કરતા જે છે એ પાછળ લઈ જાય, એવી રીતના કર્મ જે છે એ આગળ લાવીએ. તો કર્મ આગળ લાવીએ તો એ ક્યારેક એક વચન પણ હોય ને બહુવચન પણ હોય. તો એ જોઈને આપણે જે છે અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણે જે મૂકીએ એ આપણે મૂકવાનું. અ નોવેલ ઇઝ નોટ બીંગ. હવે V3 લખવાનું છે. રીડિંગ જે છે એ આઈએનજી વાળું રૂપ છે. આગળ કીધું કે રીડ, રેડ, રેડ ત્રણેય જે છે એ એક જ થશે સ્પેલિંગમાં. અ નોવેલ ઇઝ નોટ બીંગ રેડ બાય, આઈ જે છે એ પાછળ જાય તો મી ને આ અધર વર્ડ જે છે એ એમને એટ પ્રેઝન્ટ. એવી જ રીતના હી વોઝ બીટિંગ હિઝ ડોગ. બીટિંગ એટલે કે મારું. હવે હી વોઝ તો હી જે છે એ થશે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ગોતશું તો આ સહાયકારક ક્રિયા વર્બ પછી જે આવે એ ઓબ્જેક્ટ. તો હિઝ ડોગ છે એ આપણે આગળ લાવશું. હિઝ ડોગ વોઝ વેર કયા ટેન્સમાં આવે, કન્ટિન્યુઅસ પાસ્ટ. તો આપણે એનું એ તો સહાયકારક ક્રિયાપદ એ જ રહેશે પણ બીંગ જે છે એ આપણે એડ કરશું. તો એક જ વચન છે. હિઝ ડોગ વોઝ બીંગ બીટિંગ, આઈએનજી વાળું રૂપ છે, આપણે V3 જોવે છે તો બી ટન. બાઇટ જે છે બાઇટ, બીટન, બીટન. તો બીટન જે છે અહીંયા લખ્યું હિઝ ડોગ વોઝ બીંગ બીટન બાય. હી જે છે એ પાછળથી જશે તો હિમ. ધ રોબર્સ હેવ એટેક્ડ ઓન ધ ટ્રાવેલર્સ. તો ધ રોબર્સ જે છે એ થશે સબ્જેક્ટ અને અટેક. હવે ઓન જે છે એ પ્રપોઝિશન છે એટલે એમને રાખશું ને ધ ટ્રાવેલર્સ જે છે એ એને અંડરલાઇન કરશો એટલે એ થશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ક્યાં આવે આગળ તો ધ ટ્રાવેલર્સ
હેવ હેઝ હેડમાં પણ એવું થઈ શકે કે હેવ ઇઝ આર વોઝ વેર હોય તો પછી બીંગ એડ કરી દીધું. એવી રીતના હેવ હેઝ હેડ હોય તો શું કરશું? બીન BEEN એડ કરશું. તો ધ ટ્રાવેલર્સ હેવ બીન V3 એટેક. આ તો V3 હોય તો હેવ હેઝ હેડ હોય એટલે એનું એજ આપણે મૂકી દેશું. attacked by the robbers. The travelers have been attacked by the robbers. હવે ઓન ક્યાં એટલે લખ્યું હતું કે જે ટ્રાવેલર્સ જે છે એની ઉપર હવે આપણે પેસિવ વોઇસ થઈ ગયું. તો ટ્રાવેલર્સ જે છે એની ઉપર કોના દ્વારા અટેક થાય છે? રોબર્સ દ્વારા. તો ઓલરેડી બાય આવી ગયું છે એટલે હવે ઓન ના લખીએ તો પણ ચાલે. હેડ દે સિલેક્ટેડ યુ બિફોર ધ લાસ્ટ વન. જો આ બિફોર ધ લાસ્ટ વન છે એ આખું જે છે એ એક્સ્ટ્રા અધર વર્ડમાં આવી જાય એટલે એ આપણે જોવાનું નહીં. તો હવે આમાં સબ્જેક્ટ હેડ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે, એની પછી આવે એ કરતા. શું લેવા પહેલાં સહાયકારક ક્રિયાપદ છે? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ, ક્વેશ્ચન માર્ક વાળું. ગમે એ પેરેગ્રાફ તમે જોશો એક્ઝામમાં તો એક તો આવું સેન્ટેન્સ હશે તે ક્વેશ્ચન માર્ક વાળું. તો આ જે છે એ કરતા અને સિલેક્ટેડ વર્બ છે એની પછી આવે યુ એ ઓબ્જેક્ટ. તો હેડ જે છે એ આપણે એમને મૂકી દેશું. હવે આ યુ જે છે એ ક્યાં આવશે? આગળ. હવે યાદ હોય તો આપણે કીધું હતું કે હેવ હેઝ હેડ હોય તો એની પછી બીન મૂકવામાં આવે. એવી રીતના એમ ઇઝ આર વોઝ વેર હોય તો બીંગ મૂકવામાં આવે. તો હેવ હેડ યુ પછી હેડ જે છે એટલે શું મૂકવાનું છે? બીન. સિલેક્ટેડ એ V2 છે, સોરી V3 જ છે. શું લેવા? હેડ છે. તો સિલેક્ટેડનું સિલેક્ટેડ બાય ધે જે છે એ પાછળ જાય તો ધેમ. વાક્ય આજે આપણે ચેન્જીસ કરવાનું હતું એ તો પૂરું થઈ ગયું. હવે બિફોર ધ લાસ્ટ મંથ એમાં કઈ ચેન્જીસ થાય નહીં તો એમને જે છે આપણે મૂકી દેશું. હવે યાદ રાખજો ક્વેશ્ચન માર્ક જે છે એ એમને જ રહેશે, એ નીકળશે નહીં. કારણ કે આપણે અહીંયા પણ આ ક્વેશ્ચન માર્ક વાળું જ સહાયકારક ક્રિયાપદ જે છે એ આગળ લીધેલું છે. છેલ્લું વાક્ય જોઈએ તો વાય હેવ યુ નોટ સબમિટેડ યોર ટાસ્ક. હવે જો આ સહાયકારક ક્રિયાપદ વાળું જે છે એ એમાં પોઝિટિવ વાળું હતું કે એમાં નોટનો ઉપયોગ નહોતો થતો અને આમાં નોટનો ઉપયોગ થાય છે. તો એ ખાસ જોજો. અને અહીંયા ક્વેશ્ચન માર્ક વાળું જોયું તેમાં વુ એક અલગથી જ આવે છે એ જોયું. તો 3 પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય છે એ આપણે એમાં જોયા. તો વાય હેવ યુ નોટ સબમિટેડ યોર ટાસ્ક. તો વુમાં કેમ કીધું હતું? બાય વુ. એવી રીતના વાયમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો વાય બેઠે બેઠું આપણે મૂકી દઈએ. હેવ યુ. હવે આપણે શું કરશું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બે ફાઇન્ડ કરશું. તો યુ જે છે એ શું થશે? સબ્જેક્ટ અને યોર ટાસ્ક જે છે એ થશે ઓબ્જેક્ટ. શું લેવા? સબમિટેડ વર્બ જે છે એ આવ્યું એટલે વાય હેવ જે છે એની આપણે મૂકવું પડશે, એની જગ્યા રાખીએ. પહેલાં આપણે યોર ટાસ્ક જે છે એ લાવીએ. યોર ટાસ્ક. હવે યોર ટાસ્ક જે છે એ એક વચન છે કે બહુવચન? એ એક વચન છે. એક વચન જે છે એટલે હેવ હેઝમાંથી આપણે શું મૂકવું પડે? હેઝ. જો અહીંયા યોર ટાસ્ક એવી રીતના બહુવચન એસ લગાડેલો હોત તો આપણે અહીં હેવ મૂકે. એક વચન છે એટલે આપણે અહીંયા હેવ હેઝ બેમાંથી ગમે યુઝ થઈ શકે આ ટેન્સમાં તો એ આપણે મૂક્યું. હવે હેવ હેઝ જે છે એની સાથે શું મૂકવું પડે? બીન. તો વાય હેઝ યોર ટાસ્ક બીન સોરી અહીંયા જે નોટ જે છે એ પહેલાં મૂકશું એની પછી બીન મૂકશું. બીન પછી V3 સબમિટેડ જે છે V3 છે એટલે સબમિટેડનું સબમિટેડ બાય યુ જે છે એ પાછળ જાય તો યુનું યુ જ રહેશે અને ક્વેશ્ચન માર્ક એમનો. તો આમાં તમે જોયું હશે તો V3નો જે ચેન્જીસ થતો હોય એ કર્તા વિભક્તિ જે છે એ પાછળ જાય. ફોર એક્ઝામ્પલ વી જે છે એ પાછળ ગયો તો અસ, ધેમ જે છે એ આગળ આવ્યું તો દે, હી પાછળ ગયો તો હિમ. એક ચેન્જીસ થયા પછી જે છે ટેન્સના ચેન્જીસ. તો આમાં ઘણા ખરા ટેન્સ જે છે એ આવી ગયા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવી ગયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ આવી ગયો, મોડેલ ઓક્ઝિલરી આવી ગયા, પછી અહીંયા એમિઝાર વાળો એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આવી ગયો, કન્ટિન્યુઅસ પાસ્ટ આવી ગયો, પરફેક્ટ પ્રેઝન્ટ આવી ગયો, અહીંયા પરફેક્ટ પાસ્ટ આવી ગયો. હવે લેટવાળા વાક્યો જે છે એ અને થોડાક આમાં બીજા એક્સ્ટ્રા જે સેન્ટેન્સ જે છે એ આપણે
આગળના પાર્ટમાં જોશું. એ પહેલાં તમે આની આગળનો પાર્ટનો જે પેરેગ્રાફ એટલે કે પેલું ચાર્ટ જેવું હતું કે એમાં રૂલ્સ બધા આપેલા હતા, કર્તા વિભક્તિનો ફેરફાર, પહેલાં 5 રૂલ્સ અને ટેન્સનો ચેન્જીસ, એ જે છે એકવાર લખીને યાદ કરી લેજો એટલે એ પેરેગ્રાફ આપણે જોવા ઇઝી બનશે.